સુરતમાં લાંચિયા સરકારી બાબુઓ વારંવાર એસીબીના હાથમાં ઝડપાઈ રહ્યા છે, ત્યારે ઉધના ઝોનમાં ફરજ બજાવતા આસિસ્ટન્ટ ઇજનેરને 45,000ની લાંચ લેતા એસીબીએ ઝડપી પાડતા લાંચિયા બાબુઓમાં ફફડાટ જોવા મળ્યો હતો. સુરત મહાનગરપાલિકાના ઉધના ઝોનમાં ફરજ બજાવતા આસિસ્ટન્ટ ઇજનેર જિગ્નેશભાઈ નટવરલાલ મોદીને 45,000 રૂપિયાની લાંચ સ્વીકારતા એસીબીની ટીમે રંગે હાથ ઝડપી પાડ્યો હતો. વાત એમ છે કે ઉધના ઝોન વિસ્તારમાં પાણીની લાઈન નાખવાનું કામ પૂર્ણ કર્યું હતું. આ કામના બિલના નાણાં મંજૂર કરવાની કાર્યવાહી કરવા બદલ આરોપી જિગ્નેશ મોદીએ 50,000 રૂપિયાની લાંચની માંગણી કરી હતી. બાદમાં રકઝકના અંતે 45,000 રૂપિયામાં સોદો નક્કી થયો હતો. જોકે ફરિયાદી લાંચની રકમ આપવા ઈચ્છતા ન હોવાથી એન્ટી કરપ્શન બ્યુરોનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે એસીબીએ છટકું ગોઠવ્યું હતું અને ટ્રેપ દરમિયાન આરોપી જિગ્નેશ મોદી ફરિયાદી પાસેથી 45,000 રૂપિયાની લાંચની રકમ સ્વીકારી હતી. ત્યારબાદ એસીબીની ટીમે ઉધના સાઉથ ઝોન ઓફિસની બહાર રોડ સાઇડ પરથી આરોપીને રંગે હાથ ઝડપી પાડતા લાંચિયા બાબુઓમાં ફફડાટ જોવા મળ્યો હતો. ગત રોજ એસીબીમાં ફરિયાદ મળેલી ઉધના ઝોનમાં ફરજ બજાવતા આસિસ્ટન્ટ ઇજનેર જિગ્નેશ મોદી, જેઓએ ફરિયાદીને પોતાનું પાણી અને ગટરના જોડાણનું જે કામ હતું એના અવેજ પેટે 45,000 રૂપિયાની લાંચની માગણી કરેલી. જે 45,000 રૂપિયાની લાંચની તેઓએ સ્વીકાર કરતા પકડાઈ ગયેલા છે, જેઓ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી ઇન્વેસ્ટિગેશન ચાલુ છે. આ જિગ્નેશ મોદી અગાઉ 2021માં પણ જ્યારે રાંદેર ઝોનમાં ફરજ બજાવતા હતા એ દરમિયાન પણ 15,000 રૂપિયાની લાંચની માગણીમાં અને એ સ્વીકારમાં પકડાયેલા છે, જે કેસ હાલ કોર્ટમાં પડતર છે. આ બંને જે લાંચ છે જે અગાઉ હતી એ પણ અને અત્યારની પણ એ પાણી અને ગટરનું જે જોડાણ હોય છે એનો જે કામો છે એ જ કામ રાંદેર ઝોનમાં પણ કરતા હતા અને અત્યારે ઉધના ઝોનમાં પણ કરતા હતા. આમાં બંને સિમિલર કામના ભાગરૂપે જ એમણે ગેરકાયદેસર લાંચની માગણી કરેલી છે ને એ બંને વખતે એ રીતે જ પકડાયેલા છે. આ જિગ્નેશ મોદી એમનો હાલનો પગાર છે 1,70,000 રૂપિયા અને તેઓ લગભગ 2028માં વયનિવૃત્ત થાય છે. હા, અમે આ બાબતે ટૂંકમાં ખૂબ ગંભીરતાથી લઈએ. બીજી વાર પણ પકડાયેલા છે અને આગળના એમની જે પોતાની અપ્રમાણસર મિલકત કે હાના તમામ મુદ્દાઓની તપાસ કરીશું અને આ બાબતે એમના જે બી સક્ષમ અને સુપરવાઇઝરી અધિકારી રહ્યા તેઓને અમારા નિયામક સાહેબ મારફતે પણ અમે રિપોર્ટ પાઠવીશું અને આગળ કાર્યવાહી હાથ ધરીશું.